વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. તમે બધા કેમ છો? મજામાં? આજે તમે જોડાઈ રહ્યા છો મારી ચેનલ સિતારે સ્ટડી પોઈન્ટના પ્રથમ વિડીયોમાં. હું આજે તમારા બધા માટે લાવ્યો છું પીટીસી એટલે કે ડીએલએડના પ્રીવિયસ વર્ષના પેપરનું સોલ્યુશન, જેમાં અમે 2019 થી લઈને 2025 સુધીના તમામ વર્ષોના પ્રીવિયસ પેપરનું સોલ્યુશન આપીશું, જેથી તમે 2026ની વાર્ષિક પરીક્ષાની તૈયારી તમને કરવામાં સરળતા રહે અને તમે સારા માર્ક્સ મેળવી શકો. તો તમારો સમય ના લેતા આજે આપણે 2019નો કોર્સ 1A, જેનું નામ છે બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, જેનું આપણે પેપર સોલ્યુશન જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ પ્રશ્ન 1થી શરૂઆત કરીશું, જેમાં નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપીશું. જેમાં 8 પ્રશ્નો આપવામાં આવે છે, જેનો કુલ ગુણભાર છે 8 ગુણ. બધા જ પ્રશ્નોનો 1 માર્ક્સ હોય છે આમાં. તો આપણે પ્રથમ પ્રશ્નને જોશું. કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટના એટલે શું કહે છે? તો આપણે પ્રશ્ન 1, કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને શું કહે છે, તેનો ઉત્તર આપણે જોઈશું. કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોશું પ્રશ્ન 2ને. 40થી 60 વર્ષ સુધીના સમયગાળાને કઈ અવસ્થા ગણવામાં આવે છે? 40થી 60 વર્ષ સુધીના સમયગાળાને કઈ અવસ્થા ગણવામાં આવે છે? તો કે 40થી 60 વર્ષ સુધીના સમયગાળાને પ્રૌઢા અવસ્થા ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધતા જોઈએ પ્રશ્ન 3ને. પ્રશ્ન 3 છે, ક્રીડા અને રમતને બાળ વિકાસનું માધ્યમ માનનાર નિસર્ગવાદી બાળ કેળવણીકાર કોણ હતા? ક્રીડા અને રમતને બાળ વિકાસનું માધ્યમ માનનાર નિસર્ગવાદી બાળ કેળવણીકાર કોણ હતા? તો આપણે તેનો ઉત્તર જોઈશું. ક્રીડા અને રમતને બાળ વિકાસનું માધ્યમ માનનાર નિસર્ગવાદી બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકા હતા. સરસ વિદ્યાર્થી મિત્રો, કોણ હતા? તો કે ગિજુભાઈ બધેકા. હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4. ક્રો અને ક્રોના મતે રસ એટલે શું? ક્રો અને ક્રોના મતે રસ એટલે શું? તેમનો ઉત્તર આપણે જોઈશું. તો તેમનો ઉત્તર છે, રસ એ એક એવી પ્રેરક શક્તિ છે જે આપણને કોઈ વ્યક્તિ, વસ્તુ કે ક્રિયા પ્રત્યેના ધ્યાન આપવાની ફરજ પાડે છે. આ હતી તેની વ્યાખ્યા. હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું. જે એક નિશાળ ખોલે છે તે એક જેલ બંધ કરે છે. આ વિધાન કરનાર વ્યક્તિ કોણ હતા? કે જે એક નિશાળ ખોલે છે તે એક જેલ બંધ કરે છે. આ વિધાન કરનાર વ્યક્તિ કોણ હતા? તો આપણે પ્રશ્ન નંબર 5નો જવાબ જોઈશું, જેના વ્યક્તિનું નામ છે વિક્ટર હ્યુગો. કોણ હતા? વિક્ટર હ્યુગો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 6. સોરેન્સ સામાજિકના વિકાસનો અર્થ શું જણાવે છે? સોરેન્સ સામાજિકતાના વિકાસનો અર્થ શું જણાવે છે? તો કે પોતાની અને બીજાની ઉન્નતિ માટેના સામર્થ્યનો વિકાસ સાધવો. શું કહે છે? તો કે પોતાની અને બીજાની ઉન્નતિ માટેના સામર્થ્યનો વિકાસ સાધવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું તો કે પ્રશ્ન નંબર 7. સંવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની શુદ્ધ અવસ્થા. આ વ્યાખ્યા કોણે આપી છે? સંવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની શુદ્ધ અવસ્થા. આ વ્યાખ્યા કોણે આપી છે? તો આ પ્રશ્ન નંબર 7નો આપણે જવાબ જોઈએ. તો કે આ વ્યાખ્યા આપનારનું નામ વુડવર્થ હતું. શું હતું? વુડવર્થ હતું. હવે આગળ આપણે જોતા પ્રશ્ન નંબર 8 જોઈશું. ઓલ
પોટ આપેલી વ્યક્તિની વ્યાખ્યા લખો. ઓલ પોટ આપેલી વ્યક્તિત્વની વ્યાખ્યા લખો. તો આપણે તેનો વ્યાખ્યા જોઈશું. તો કે સાવેંગ એટલે સમગ્ર ચેતાતંત્રની શુદ્ધ અવસ્થા. સાવેંગ એટલે સમગ્ર ચેતાતંત્રની શુદ્ધ અવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયા પ્રશ્ન 1, જેમાં એક વાક્યના પ્રશ્નો હતા, તેના આપણે જવાબો જોયા. અને તમે આવી જ રીતે હું બધા જ પેપરના સોલ્યુશન લાવતો રહીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુથી વધુ મિત્રોને શેર કરતા રહેજો, જેનાથી તમને 2026ની વાર્ષિક પરીક્ષામાં અને ભવિષ્યમાં આવનારી વાર્ષિક પરીક્ષામાં તમને વધુમાં વધુ લાભ મળતા રહે અને સરળતા રહે વાંચવા માટે. તે માટે મને સબસ્ક્રાઈબ અને વધુમાં વધુ મિત્રોને શેર કરજો. તો હવે આપણે પ્રશ્ન 2 જોશું, જેમાં છે માગ્યા મુજબ ઉત્તર લખો. જેમાં આપણે કોઈ પણ 4 લખવાના હોય છે, પરંતુ આપણે બધા જ જેટલા પણ પ્રશ્નો હશે, અથવાના પ્રશ્નો પણ હશે, તેના પણ આપણે સોલ્યુશન લાવશું. કારણ કે કોઈ પણ અથવાનો પ્રશ્ન પણ ત્યાં પૂછાઈ જાય તો તમને તે યાદ રહી જાય અને સરળતાથી ત્યાં તમે લખી પણ શકો એમ. તો હવે આપણે પ્રશ્ન 9 જોશું, જેમાં ટૂંક નોંધ લખો. પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ. તો કે કોઈ પણ પ્રજાનું નસીબ તેના બાળકની પીઠ પર સવારી કરે છે અને દુનિયાની વિકાસની અને જગતના સુખની ચાવી બાળકોના હૃદયમાં છુપાવી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 2 માર્ક્સમાં 4 લીટી લખીએ તો પણ હાલે, કારણ કે આપણે આ બધું જે હોય છે ફકરો, તેમાં આપણે મેન મુદ્દા હોય છે તે આવરી લેવાનો હોય છે. આપણે કોઈ પણ મેન મુદ્દા હોય છે તે આવરી લેવાથી આપણે જવાબ સરળતાથી લખી શકાય છે. આપણે આવડું મોટા ફકરા લખવાની કોઈ જરૂર રહેતી નથી. હવે આપણે આગળ જતા જોઈએ તો કે પ્રશ્ન નંબર 10, સામાજિકતાના વિકાસને અસર કરતા પરિબળો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં જોશું ને તો આમાં બધા જ મુદ્દા અને તેના મુદ્દા વિશે લખેલું હોય છે, પરંતુ આપણે આમાં 2 માર્ક્સ હોવાથી આ બધા પ્રશ્નોનો ગુણભાર 2 માર્ક્સ હોવાથી આપણે આ બધા પર ખાલી પરિબળો જણાવવાના છે. જેમાં કુલ 9 મુદ્દા આપેલા છે. કેટલા? તો કે 9 મુદ્દા આપેલા છે. પહેલો છે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શક્તિ, સાંવેગિક સ્થિતિ, વ્યક્તિત્વ, પરિવાર, મિત્રમંડળ, શાળા અને રમતગમત. આમ 9 મુદ્દા આપેલા છે, જે સામાજિક વિકાસને અસર કરતા પરિબળોમાં આવે છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 જોઈશું, એટલે કે 11 નંબરનો પ્રશ્ન જોઈશું. સામાજિકકરણની સંકલ્પના સ્પષ્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તેમાં સામાજિકકરણની સંકલ્પના એટલે કે સામાજિકકરણની વ્યાખ્યા જણાવો. જેમાં 2 વૈજ્ઞાનિકો આપેલી છે, બેરન અને બાયર્નર, અને ઓગનબર્ન અને નિમકોફ. આ 2 વૈજ્ઞાનિકોએ આ વ્યાખ્યા આપેલી છે. તે વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ રીતે યાદ રાખવી પડશે. તેમાં આપણે કોઈ બાંધછોડ કરી શકશું નહીં, કેમ કે વ્યાખ્યા હોય છે તે સંપૂર્ણ રીતે આપણે વ્યવસ્થિત લખવી જરૂરી છે. તો આપણે સારી રીતે તેની તૈયારી કરશું. તો હવે આપણે આગળ જતા પ્રશ્ન નંબર 4 જોઈશું, એટલે કે પ્રશ્ન નંબર 11 અહીંયા નહીં, પરંતુ પ્રશ્ન નંબર 12. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક હોવાથી પ્રશ્ન નંબરમાં મિસ્ટેક થઈ રહી છે, પરંતુ પ્રશ્ન નંબર અહીંયા 12 આવશે. ટૂંકનો જ લખો. બાળકનો ભાષાકીય વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સ હોય તો તમે આમાંથી કોઈ પણ 4 મુદ્દા ઉઠાવીને લખી શકો છો. જેવી રીતે કે ગર્ભાવસ્થામાં જ બાળકના વાણી અને વ્યવહારના કેન્દ્રોની રચના મગજમાં થવા લાગે છે. ડાબોડી બાળકના જમણા મગજમાં અને જમણેરી બાળકના ડાબા મગજમાં બોલવાના કેન્દ્રો આવેલા છે. અને 1 વર્ષનું બાળક 2-4 શબ્દો બોલતા શીખી જાય છે. આવી રીતે તમે કોઈ પણ આ 5 મુદ્દા છે એમાંથી કોઈ પણ 4 મુદ્દા લખશો તો પણ તમને
પૂરેપૂરા માર્ક્સ આપવામાં આવશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે તેમાં જે આ વાક્ય છે એમાંથી કોઈ એક તમને એમ વાક્ય યાદ ન રહેતું હોય ને, તો તમે અંદરનો મેન મુદ્દો હોય ને તેને ઉપાડીને બહાર રાખી દેશો ને તો પણ એ તમને સાચું પડી જશે. તો હવે આપણે આગળ વધતા પ્રશ્ન નંબર 4 એટલે કે 13 નંબરનો પ્રશ્ન જોઈશું. તફાવતના બે મુદ્દા લખો. ઓળખ યાદી અને સામાજિકતા મિતિ. તો એનો ઉત્તર છે, એનો તફાવત છે, એના બે મુદ્દા છે, અર્થ અને ઉપયોગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તેનો અર્થ પહેલા આપણે ઓળખ યાદી છે તેનો પહેલા અર્થ લખીશું, પછી તેના ઉપયોગો લખીશું, અને એવી જ રીતે આપણે સામાજિકતા મિતિનો પ્રથમ અર્થ લખીશું અને પછી તેના ઉપયોગ લખીશું. હવે આગળ વધતા અને વિદ્યાર્થી મિત્રો, આ બધા જે આપણે જોયા જે ઉત્તર હતા તે 2 માર્ક્સમાં હતા. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોશું, જેમાં માગ્યા મુજબ ઉત્તર લખો. તેમાં કુલ 4 પ્રશ્નો આપવામાં આવે છે અને તેમાં કોઈ પણ 3 પ્રશ્નો આપણે લખવાના હોય છે. તો હવે આપણે પ્રશ્ન નંબર 14માં જોશું. પ્રશ્ન નંબર 14 છે, પૂર્વ ક્રિયાત્મક અવસ્થા 2 વર્ષથી 7 વર્ષના વિકાસના કોઈ પણ 6 લક્ષણો જણાવવાના છે. આપણે મિત્રો અહીંયા પૂર્વ ક્રિયાત્મક અવસ્થા 2 વર્ષથી 7 વર્ષના વિકાસના કોઈ પણ 6 લક્ષણો જણાવવાના છે. તો કે પ્રી સ્કૂલ બાળકોમાં સમગ્ર અને વિશિષ્ટ મનોવિકાસ. આમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે 6 લક્ષણો જણાવવાના છે. આપણે કોઈ પણ 6 લક્ષણો યાદ રાખી લેવાના છે અને તેથી તે આપણે ભરપૂર માર્ક્સ, આપણે પૂરેપૂરા માર્ક્સ મળી શકે. આપણે એમ હોય કે આખો મુદ્દો યાદ રહેતો નથી, આખું લક્ષણ યાદ રહેતું નથી, તો અંદરથી આપણે મેન જે હોય છે, જે અંદરનો મેન મુદ્દો હોય છે તે ઉપાડીને ટાંકી અને તમે મુદ્દો બનાવી નાખો, એટલે કે લક્ષણ બનાવી નાખશો તો પણ ચાલશે. આપણે આ જોઈએ કે 2 થી 5 વર્ષનું ઉંમરનું બાળક વસ્તુઓને તેની લંબાઈ આધારે ક્રમમાં ગોઠવી શકતું નથી, પરંતુ 5 થી 7 વર્ષનું બાળક આ ગોઠવણી કરી શકે છે. તો આપણે આમાં ક્રમમાં ગોઠવી શકતું નથી એટલે લાઈનના આધારે ક્રમમાં ગોઠવી શકતું નથી, તે આપણે મુદ્દાને ટાંકી શકશું. તેથી આપણે યાદ રહી જશે કે 2 થી 5 વર્ષનું ઉંમરનું બાળક અને 5 થી 7 વર્ષનું બાળક, એવી રીતે આપણે યાદ રાખી શકાય આ મુદ્દાઓને. તો આપણે એક થી 2 શબ્દ યાદ રાખવાના, જેથી આપણે પૂરો મુદ્દો યાદ કરી શકાય. હવે આપણે પ્રશ્ન નંબર 15 જોઈશું. એરિક્સના મતાનુસાર મનોસામાજિક વિકાસની અવસ્થાઓ જણાવો. તો કે એરિક્સના મતાનુસાર મનોસામાજિક વિકાસની અમુક અવસ્થાઓ આપેલી છે, જેમાં આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા પ્રસ્તાવના લખવી અને પછી તેના અસર કરતા પરિબળો લખવાના હોય છે, એટલે કે અવસ્થાઓ લખવાની છે. તો તેના આપણે આ અવસ્થાઓના 2 માર્ક્સ છે અને ઉપરની જે પ્રસ્તાવના આપેલી છે તેનો 1 માર્ક્સ આપવામાં આવે છે. કુલ મળીને આપણે આ પ્રશ્નના ગુણમાર્ક 3 હોય છે. તો હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 16. ભાષા પર અસર કરતા પરિબળો જણાવી કોઈ એક વિશે ટૂંકમાં સમજ આપો. તો વિદ્યાર્થી મિત્રો, તે આપણે જોઈશું, જેમાં મુદ્દા આપણે મેન મુદ્દા હોય છે તે આપણે જોઈ લેવાના અને તેને અનુરૂપ 2 લીટી અથવા 1.5 લીટીમાં તમે જવાબ આપશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. પરંતુ તમારે એ યાદ રાખવાનું હોય છે કે તમારે મુદ્દા ભૂલાવા ન જોઈએ. મુદ્દો ખોટો હશે તો અંદરની વસ્તુ ગમે એ લખેલી સાચી હશે તો ખોટું જ પડશે, પરંતુ મુદ્દો સાચો હશે અને અંદર તમને થોડું જાજુ પણ આવડતું હશે અને તમે લખી નાખશો તો તમને પૂરા માર્ક્સ આપવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે હું તમને બધા જ પેપરના સોલ્યુશન લાવતો રહીશ અને તમને સોલ્યુશન આપતો રહીશ, અને તેથી તમને વાર્ષિક પરીક્ષા આવશે તેમાં તમને સરળતાથી સમજાઈ જશે અને તૈયારી કરવામાં પણ સરળતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, તેથી કરીને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરતા રહેજો, તેથી તમારા વિદ્યાર્થી મિત્રો હશે તેને પણ વધારે યોગ્ય રહેશે એમ. અને
પ્રશ્ન નંબર 17 જોઈશું, જેમાં તફાવતના ત્રણ મુદ્દા લખો. વૃદ્ધિ અને વિકાસ. આ વિદ્યાર્થી મિત્રો, આપણે વૃદ્ધિ અને વિકાસને જેટલા પણ મુદ્દા હોય છે ને તફાવતના, એ બધા જ પાકા કરી લેવા. ત્રણ મુદ્દા જ પાકા યાદ રાખવાના નથી, કારણ કે જેનાથી આ પ્રશ્ન છે ને એ 5 માર્ક્સમાં પણ પૂછવામાં આવે છે. જેથી તમે બધા જ મુદ્દા યાદ રાખશો. આ 10 મુદ્દા તમે યાદ રાખશો ને તો વિદ્યાર્થી મિત્રો તમને 5 માર્ક્સમાં પણ સરળતા રહેશે અને 3 માર્ક્સમાં પણ સરળતા રહેશે. આ પ્રશ્ન એક એવો છે જે 3 માર્ક્સ અને 5 માર્ક્સમાં પણ પૂછાય છે, અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કારણ કે આ પ્રશ્ન દર વર્ષે 3 કે 5 માર્ક્સમાં પૂછાય જ છે, જેમાં તમારે 10 મુદ્દા યાદ રાખી લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, સાવ સરળ પ્રશ્ન, આ પ્રશ્ન સાવ સરળ છે અને આઈએમપી પણ છે, અને રોકડા માર્કવાળું પ્રશ્ન છે આ પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને સવિસ્તાર પ્રશ્નો તરફ લઈ જઈશ, જેમાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ 2 પ્રશ્ન લખવાનો હોય છે, તેનો ગુણભાર એક પ્રશ્નનો ગુણભાર 5 હોય છે, અને કુલ મળીને આ પ્રશ્ન નંબર 4 છે તેનો ગુણભાર 10 હોય છે. એટલે કે આપણે પ્રશ્ન નંબર 18 જોઈશું, જેમાં વિકાસની સંકલ્પના સ્પષ્ટ કરી વિકાસને અસર કરતા પરિબળો વિશે સમજ આપો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ લેશો કે વિકાસની સંકલ્પના અને લક્ષણો. તો આપણે પહેલા સંકલ્પના અને લક્ષણોના મુદ્દા ટાંકી દેવાના છે, અને આપણે કોઈ પણ આવડા મોટા ફકરા લખવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, તમે અંદરથી તમને યાદ રહેતા મુદ્દા અંદરથી પકડી અને લખવાના છે, અને જે મેન તમને લાગે કે આ મેન મુદ્દો છે તો તમે ત્યાં ટાંકી દેવો, અને તમે મુદ્દા વાઇઝ લખશો ને તો તમને વધુમાં વધુ માર્ક્સ મળી રહેશે એમ. અને પછી આ લક્ષણો લખી અને પછી વિકાસને અસર કરતા પરિબળો વિશે આપણે વિદ્યાર્થી મિત્રો જોશું, જેમાં તમે જોઈ શકો તો વિકાસને અસર કરતા પરિબળો 2 છે. એક છે વારસો અને બીજો છે વાતાવરણ. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ જોઈ લેશો, અને વાતાવરણ છે તેમાં આંતરિક વાતાવરણ અને બાહ્ય ભૌતિક વાતાવરણ અને સામાજિક વાતાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આમાં આ બધું છે તે આવડું બધું ન લખો તો ચાલશે, પરંતુ તમે આંતરિક વાતાવરણ, બાહ્ય વાતાવરણ અને સામાજિક વાતાવરણ છે તેને ટોપિક તમે વાઇઝ લખી નાખો, અને આ 3 મુદ્દા ટાંકી દો તો તમારે આખું લખવાની જરૂર પડતી નથી. અને તમારે કોઈ પણ આવડી મોટી લખવાનું નહીં, અંદરથી તમને વ્યાખ્યા મળી રહે, મુદ્દો મળી રહે, તે યોગ્ય મુદ્દા હોય તે લખવા, જેના કારણથી તમને લખવામાં સરળતા રહે અને યાદ કરવામાં પણ સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું 19 નંબરનો પ્રશ્ન. મનોસામાજિક વિકાસ એટલે શું? મનોસામાજિક વિકાસના શૈક્ષણિક ફલિતાર્થો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે મનોસામાજિક વિકાસ એટલે શું એના વિશે જાણીશું, અને પછી તેના ફલિતાર્થો વિશે જાણવાનું હોય છે. પહેલા આપણે તેની વ્યાખ્યા લખીશું અને પછી તેના ફલિતાર્થો વિશે લખીશું. તો અહીંયા મેં તમને એનો જવાબ આપેલો છે, તે તમે જોશો, અને તમે તમારી રીતે થોડીક તમને તૈયારી કરવામાં સરળતા રહે, અને તમે તેમાંથી અમુક મુદ્દા છે તે ટાંકી લેવા જોઈએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ પણ 2 લખવાના હોય છે, પરંતુ હું તમને બધા જ પેપરમાં બધા જ પ્રશ્નના સોલ્યુશન લાવી આપીશ, જેનાથી વિદ્યાર્થી મિત્રો અથવામાં નીકળતો પ્રશ્ન પણ ક્યારેક પરીક્ષામાં પૂછાઈ જાય છે, તો તે આપણે સતર્ક રહેવું જોઈએ તેનાથી. એટલે આપણે અથવાના પ્રશ્નો પણ જોઈશું. તો આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું કે માનસિક પ્રક્રિયાની સંકલ્પના સ્પષ્ટ કરો અને વિવિધ માનસિક શક્તિઓ પૈકી સ્મૃતિ અને તર્ક વિશે સમજ આપો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અમુક પ્રશ્ન આપણે એમ થાય કે અથવામાં કાઢી નાખીએ, પરંતુ તે પ્રશ્ન હોય છે ને જે તે સહેલો અને સરળ હોય છે, તેથી આપણે યાદ રાખવામાં સરળતા રહે છે. હવે આપણે માનસિક પ્રક્રિયાની સંકલ્પના જોઈશું, પછી તેની સ્મૃતિ વિશે જાણીશું. આ છે તેની સ્મૃતિ. સ્મૃતિમાં આપણે વિદ્યાર્થી મિત્રો મેન તો આપણે તેમાં તેની વ્યાખ્યા છે તે યાદ રાખવી જોઈએ, અને તે વ્યાખ્યા યાદ રાખશો ને તો વ્યાખ્યાનો એક ફાયદો છે કે આપણે તે 1 માર્ક્સમાં પૂછાય ને તો પણ આપણે યાદ રહી જાય છે. હવે તેને તર્ક વિશે જાણીશું. તર્ક પણ એક માનસિક પ્રક્રિયા છે, જે તેના દ્વારા વ્યક્તિ કોઈ પણ ઘટના કે બાબત પર વિચાર કરે છે, જે સંપૂર્ણ વિચાર કર્યા બાદ તે તર્કના આધારે ચર્ચા કરી શકે છે, દલીલ કરી શકે છે, અને સામાન્યકરણ કે અલગીકરણ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 2019નો કોર્સ 1નો પેપર સોલ્યુશન.
અને વિદ્યાર્થી મિત્રો, તમે આવી જ રીતના હું દરેક પ્રીવિયસ વર્ષના અને દરેક કોર્સના પેપર સોલ્યુશન આ ચેનલ પર મૂકીશ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ તમારા ડીએલએડના મિત્રોને શેર કરજો. અને તમારા જે કંઈ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વિદ્યાર્થી મિત્રો, આ તમને 2026, 2027 જેટલા પણ વર્ષો આવશે તેમાં તમને સરળતાથી આગળના પેપર સોલ્યુશન તમને લાવીશ. તો તમને તે પેપર